નમસ્કાર દોસ્તો, તો આપણા વ્યાકરણની અંદર જે ગુજરાતી વિષયનું વ્યાકરણ, હિન્દી વિષયનું વ્યાકરણ અને સંસ્કૃત વિષયના વ્યાકરણની અંદર આપણે સૌ સરસ મજાની સિરીઝની અંદર જોડાઈ ગયા છીએ. ત્યારે જો હજી તમે પણ નથી જોડાના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું તમને આવા 25 વ્યાકરણના પેપરો આપવાનો છું અને એની અંદર આપણું આ છઠ્ઠું પેપર એટલે કે વ્યાકરણનો વરઘોડો નંબર 6. તો તમે બધા જોડાઈ જાઓ, છેલ્લે સુધી વિડીયોને જોવાનો છે, જેમાં આપણે બોર્ડની એક્ઝામમાં ગુજરાતી વ્યાકરણમાં પૂરેપૂરા માર્ક લેવા માટે બરોબર મહેનત કરીએ છીએ, મથીએ છીએ અને જોરદાર તૈયારી કરીએ છીએ. તો રોજ તમારે આ 5-10 મિનિટ છે આ વિડીયો પાછળ આપવાની છે. આવી રીતે તમે હિન્દીવાળા હો કે સંસ્કૃતવાળા હો એના માટે પણ મેં વિડીયો બનાવ્યા છે અને ગુજરાતી તમારે બધાને કોમન છે જ. તો શરૂ કરીએ દોસ્તો આપણા વ્યાકરણના વરઘોડાની અંદર આપણું છઠ્ઠું પેપર. અને એમાં સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ જોડણી છે સંપત્તિ. તમે સૌ જાણો છો સંપત્તિમાંથી ક્યારેય દીર્ઘ હોતો નથી, અને બીજું તી દીર્ઘ ન હોય અને સાથે સાથે બે ત, સંપત્તિ, રસ્વ ઈ. અને ધુઆ પુઆની અંદર ક્યારેય ઉ છે એ રસ્વ હોતો નથી. ધુઆ પુઆ અને ધુઆ પુઆ, હવે બે વસ્તુ આપેલી છે, તો પુવા છે કે પુઆ છે? ધુઆ પુઆ થઈ ગયા. આપણે શબ્દને સહેલો કરવા માટે આની જગ્યાએ બહુ બધા એવા શબ્દો છે જેમાં આપણે વ વાપરી દઈએ છીએ. ધુઆ પુઆ થઈ ગયા, પણ પુઆ નથી, પુઆ છે. પણ બોલવામાં જે આપણી જીભ લપસી જાય એમ લપસતી જીભમાં આપણે ધુઆ પુઆ કરી દઈએ છીએ, પણ પુઆ નહીં, પુઆ. પરિવત્તા નામ, જ્યારે ર પછી ન આવે તો ન નો હંમેશા ણ થઈ જાય અને પરિણામ આપણો જવાબ આવે. સિમ્પલ છે, બહુ અઘરું નથી. પરિણામ દીર્ઘ છે, પ્રણામમાં તો આવતું જ નથી. સમાસ ઓળખાવો, ભાવાર્દ્ર, ભાવાર્દ્રની સંધિ પણ કરી દેવાની દોસ્તો. ભાવ પ્લસ આર્દ્ર. હવે ખબર પડે ભાઈ ભાવથી આર્દ્ર, તો ભાવથી આર્દ્ર જે થઈ ગયું હોય તો ભાવથી આર્દ્ર થયેલું મતલબ થી થકી વડે દ્વારા, મતલબ કે તૃતીયા. અને તૃતીયા જ્યારે વિભક્તિ, બે શબ્દો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તો એ સમાસ તત્પુરુષ સમાસ થાય છે, અને જેના કારણે અહીંયા આપણો સમાસ આવશે તત્પુરુષ સમાસ. બહુવ્રીહી, અન્ય પદ પ્રધાન, ઉપપદ, ક્રિયાવાચક. જોડણી ભેદે થતો અર્થભેદ લખો તો નિવૃત્તિ અને નિવૃત્તિ. નિવૃત્તિ તો સંતોષ, એક છે નિવૃત્તિ મતલબ કેવું કહેવાય કે કોઈમાં મોહ ન રાખવો, એટલે નિવૃત્ત થઈ જવી, એક પ્રકારની વૃત્તિ એવી. તો સંતોષ. અને એક છે નિવૃત્તિ, નિરાત. હાશ, હવે પૂરું, બધું ત્યાગ કરવો, છોડી દેવું, નિવૃત્તિ, નિરાત. અલંકારનો પ્રકાર જણાવો. આગે ખેતર જોઉં, બે કર કરી ઊંચા મને વારતી. બે કર કરી ઊંચા મને વારતી મારી માં. શ્લેષ કર, કર શબ્દના બે અર્થ જણાતા શ્લેષ અલંકાર જાય છે. વર્ણ સગાઈ તો બિલકુલ નહીં થાય, કારણ કે વર્ણનો તો ક્યાંય આમાં અક્ષરખા આવતા જ નથી, અને સજીવારોપણ પણ નથી, કારણ કે અહીંયા કોઈ એવો નિર્જીવ કે મનુષ્યેતર શબ્દ નથી કે જેને આપણે સજીવારોપણમાં ઉમેરી શકીએ. શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? આટ આટલું. આટ આટલું સિમ્પલ છે, એક સાદા અવ્યયને સ્વરૂપે જ્યારે દર્શાવેલું હોય તો આટ આટલું એક વિશેષણ છે. તો ક્રિયા વિશેષણ કે વિશેષણ કોઈ પણ પ્રત્યય વગરનું છે, જ્યારે એમાં પૂર્વ કે પર કોઈ પ્રત્યય આવતો નથી. શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. નનામી. નનામી આપણે સૌ જાણીએ છીએ કે અંતિમ સમયે જે મૃત્યુ થઈ અને વ્યક્તિને જ્યારે લઈ જવામાં આવે છે તો જેમાં લઈ જવામાં આવે છે એને કહેવાય છે દોસ્તો નનામી. બાંધવું, તમને ખબર છે પેલો એ સૌરાષ્ટ્ર સાઈડ બોલાતો શબ્દ છે બાંધવું. ભાઈ મને બાંધી દે ને, બરાબર રીતે આમ ગાંઠથી આમ જકડી દેવું. તો જકડવું આવો શબ્દ આમાં બને. ભેગું કરવું નહીં બને, ગોઠવવું પણ નહીં બને. બાંધવું એટલે જકડવું. આપણે જકડવું, કોઈ પોટલું બાંધતા હોય, ખાસ ભાઈ પોટલું બાંધ્યું ટાઈટ કરીને, બાંધવું. બરાબર. યોગ્ય જોડકા જોડો. કર્તરી રચના અને કર્મણી રચના. તમે સૌ જાણો છો કર્તરી રચનાની આપણે આગળના વિડીયોની અંદર ખાસ એને ડિસ્કશન થઈ ગઈ છે, અને જો તમે એ વિડીયો ના જોયો હોય તો ખાસ એને પણ જોવાના છે દોસ્તો. ફટાફટ 5-10 મિનિટના વિડીયો છે, અને જલ્દી એને સ્ક્રોલ કરતાં જોઈ લો, કારણ કે મુખ્ય આપણો ઉદ્દેશ્ય એવો છે કે મેક્સિમમ વ્યાકરણ સુધી આપણે મેક્સિમમ વ્યાકરણને કવર કરીએ. જેટલા બને એટલા શબ્દો નવા શીખીએ, જેટલું બને એટલા નવા પ્રયોગો, નવા ઉદાહરણો, જેથી કરીને વ્યાકરણ છે એ જેમ જેમ ઉદાહરણોની પ્રેક્ટિસ થશે એમ વધારે સહેલું થશે. તો એ રીતે જોતા કર્તરી રચનાની અંદર સરકાર તરફથી મહેસૂલ વધારો લાગુ પડાયો.
અને રવિશંકર મહારાજ પહેલા પકડાયા, થોડુંક લાગે છે. મારાથી રહેવાયું નહીં. હવે મારાથી રહેવાયું નહીં, આ તો કર્મ વગરનું વાક્ય ભાવે બની જશે ડાયરેક્ટ. રવિશંકર મહારાજ પહેલા પકડાયા કારણ કે સરકાર તરફથી મહેસૂલ લાગુ પડાયો, તો બની જશે એક કર્મણી રચના. સિમ્પલ. નીચે જવાબો છે જ બેટા. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. દૂધ, તો એ સ્વાભાવિક છે, આપણે એની પણ ચર્ચા કરી હતી કે દૂધ જેને ગણી શકાતું નથી એને કહેવાશે દ્રવ્યવાચક. વાક્યની ભાવે વાક્ય રચના બનાવો. કાળુને હસવું આવ્યું, કાળુથી હસી જવાયું. સિમ્પલ છે. હસવું, શું હસાયું, આવો પ્રશ્ન આપણે કરી શકતા નથી અને એટલા માટે એમાં શું પ્રશ્ન ન થતા એ અકર્મક ક્રિયા છે. હસવું એ અકર્મક ક્રિયા છે. લજ્જા, સત્તા, સ્થિતિ, જાગરણ, વૃદ્ધિ, ક્ષય, ભય, જીવિત, મરણ, શું મરાયું, શું જીવાયું, આવા કોઈ પ્રશ્ન કરી શકતા નથી. શયન, શું સુવાયું, ક્રીડા, શું રમાયું, રુચિ, દીપ્તિ, આ બધા અર્થો છે એ ધાતુઓ એટલે કે ક્રિયાઓ ગણંતમ અકર્મક, આ બધા ધાતુઓને અકર્મક ધાતુ કીધા છે. તો એની અંદર આપણે અકર્મક છે અને અકર્મક ધાતુઓની વાક્ય રચના એ ભાવે વાક્ય રચના થાય છે. કંઠી બંધાવવી, ગુરુ પાસેથી ધર્મની કંઠી પહેરાવવી. રૂઢિપ્રયોગ છે કે ભાઈ કંઠી આપણે બંધાવતા હોઈએ તો કંઠી બંધાવીએ એટલે આપણે જે તે ધર્મને સંપ્રદાયને માનતા હોઈએ તો એ ગુરુ જે તે ધર્મનું કે સંપ્રદાયનું વહન કરનારા હોય એની પાસે આપણે કંઠી પહેરતા હોઈએ છીએ, તો કંઠી બંધાવવી. બરાબર. કહેવતનો અર્થ લાગ્યું તો તીર, નહીં તો તુક્કો, લાગે તો બાણ નહીતર થોથા. આવું આપણે ગુજરાતીની અંદર પણ કહેવાય છે. કામ થઈ જાય તો લાભ ને નહીં થાય તો કોઈ નુકસાન નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તે. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. આ એ વાત છે ભાઈ, વૈરાગ્ય બંધન વગરથી છૂટી જવાની વાત છે દોસ્ત. અને આવી જ રીતે જો તમારે પણ આ બહુ મસ્ત મજાના તમારા પરીક્ષાના ટેન્શનમાંથી મુક્ત થવું છે, દૂર થવું છે, તો તમારા માટે બહુ મસ્ત મજાનો એક ધોરણ 10ની સ્પેશિયલ રિવિઝન બેચ અને એમાં પણ ક્રેશ કોર્સ, જેમાં તમને બધા જ વિષયનું રિવિઝન, ડેઇલી લાઈવ સેશન સાંજે 7 વાગે 6 વાગ્યાથી રાત્રે 12-1 વાગ્યા સુધીનું નોનસ્ટોપ રિવિઝન કરાવવામાં આવશે, જેમાં બધા જ ચેપ્ટરો આવરી લીધા છે. એક ક્લાસનું રેકોર્ડિંગ કરવામાં આવશે, રેકોર્ડિંગ તમને અવેલેબલ કરાવવામાં આવશે. આખું વર્ષ ભણાવેલા ઓનલાઈન લેક્ચર્સ એ પણ તમને રેકોર્ડિંગ સ્વરૂપે મળશે. સાથે સાથે ડિફિકલ્ટી સોલ્યુશન, વિભાગ એની સ્પેશિયલ તૈયારી, 150થી વધારે બીજી પરીક્ષાના પેપર, 90+ બેચમાં જો તમારી કોઈક સારી એવી વધારે મહેનત છે તો તમને વિશેષ સહાય એ પણ મળવાની. સાથી પેપર સેટની PDF ફ્રીમાં મળશે. IMP પ્રશ્નો અને બોર્ડની ભવ્ય સફળતા માટે ટાર્ગેટ 24 ABC ક્લાસીસ ગાંધીનગર દ્વારા આટલું બધું તમારા માટે કરવામાં આવતું હોય ત્યારે દોસ્તો તમને આ રીતે લાઈવ ઘરે બેસીને ભણવાનો મોકો મળે છે અને આ બધો જ પ્લાનિંગ કમ્પ્લીટ છે. સાંજે 6થી રાતના 12 વાગ્યા સુધીમાં કયા દિવસે, કઈ તારીખે, કયા સમયે, કયા વિષયનો કયો ટોપિક તમને ભણાવવામાં આવશે એ સહિતનું આખું ટાઈમ ટેબલ, બોર્ડની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી. તો આ બધું જ તમને રેકોર્ડિંગ, ડિફિકલ્ટી, વિભાગ એ પેપર, સાથી, લાઈવ ક્રેશ કોર્સ, આ બધું એકદમ સામાન્ય ફી. નોમિનલ ચાર્જ 1179,999 એનો ચાર્જ પ્લસ GST સાથે તમને મળતું હોય તો રાહ કિસ બાત કી દેખ રહે હો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો ABC ક્લાસીસ ગાંધીનગર. અને હજી વધારે કોઈ ક્વેરી છે, કોઈક ડાઉટ છે તો આ નંબર પર સંપર્ક કરો અને તમારા ડાઉટને ક્લિયર કરો. પણ દોસ્ત, તમારા પરિણામને બેસ્ટ બનાવવા માટે થઈ અને તમારે ખૂબ એવો સારો નિર્ણય કરી અને બહુ જલ્દીથી રિવિઝનમાં લાગી જવાનું છે, કારણ કે જેટલું મેક્સિમમ રિવિઝન કરશો એટલો વધારે ફાયદો થશે. તો રિવિઝન કરવા માટેની બહુ ઉત્તમ તક છે તમારી પાસે, તો જોડાઈ જવું. આગળ વધીએ દોસ્તો. આપણા પેપરની અંદર તો શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો વિરુદ્ધાર્થી હરખ, હરખમાં આવી જાય. આપણે બહુ સારું પરિણામ આવે તો હરખમાં આવી જઈએ, પણ એક આદો પ્રશ્ન કે આવડે છે ને છૂટી ગયો તો હરખ જ તત્કાલ શોકમાં પરિવર્તિત થઈ જાય છે. વિરુદ્ધાર્થી. તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. થાતિકને, થઈને, થાતિકને. આના માટે તમે છે ને સૌરાષ્ટ્રની રસધાર વાંચો ને તો તમને ખૂબ એટલા તળપદા શબ્દો મળે. ખાસ પન્નાલાલ પટેલના પણ એવા જ તે માનવીની ભવાઈ છે, પછી ગમ્મર વલોણું છે, અજવાળેરા તમાસની છે, આવા બધા એમના તમે નવલકથાઓ વાંચો તો તમને
ખબર પડે કે તળપદા શબ્દોને સમજવા માટે એક અલગ ડિક્શનરીની જરૂર પડે, એટલું ભરપૂર સાહિત્ય આપણા ગુજરાતીમાં છે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. આ દોઢ પાશેર ખીચડી જીવાડશે એમ તું માને છે? કેટલી ખીચડી છે ભાઈ? દોઢ પાશેર ખીચડી છે. તો દોઢ અને પાશેર, આ દોઢ તો તમને ખબર પડે 1.5 હાફ, પણ પાશેર એટલે શું મને જરા કોમેન્ટ કરીને જણાવો. પાશેર એટલે તમે કોને ગણો છો? પાશેર સંખ્યાવાચક વિશેષણ. ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. આ શેર, પાશેર ને બશેર ને સવાશેર ને આવા બધા શબ્દો છે ને, એ આપણી જૂની પદ્ધતિઓ હતી માપની, તોલા ને. તો હવે પાશેર એટલે શું જરાક ઘણાને ખબર હશે, પણ છતાં મને કોમેન્ટમાં કહો તો મને વધારે ખબર પડે કે કેટલાને ખબર છે. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટ ઘટાડી કાઢી છે. શું ઘટાડી કાઢ્યું છે ભાઈ? સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. તો હવે નાવડેઝ સમયવાચક, ક્રિયા વિશેષણમાં સમયવાચક આવશે. શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. નારેશ્વર, નારેશ્વર ના કેમ બનાવશો? તો કે ભાઈ ન વત્તા આ ના. રે, તો રે કેમ બનાવશો દોસ્તો? ર વત્તા એ રે. પછી આવ્યું છે શ્વ, તો શ્વની અંદર જે છે ને એ શરણાઈ એટલે કે તાલવ્ય સ છે. તો નારેશ પછી વ અને અ, કારણ કે શ અડધો છે. નારેશ્વ અને છેલ્લે શું છે? તો કે ર. તો ર હોય ત્યારે એ ર કેવો થઈ જશે? સીધે સીધો અડધો ર, એના પછી અ આવતો નથી. તો નારેશ્વર આ રીતે બનશે, કારણ કે ગુજરાતી એ હલંત વ્યંજનાંત ભાષા છે. આવું એક વાક્ય તમારા શરૂઆતમાં જ આવે છે ધ્વનિ શ્રેણીના ચેપ્ટરમાં. તો એના આધારે આપણે અંતમાં જ્યારે કોઈ જોડિયો અક્ષર નહીં હોય તો નારેશ્વર એમ જ રહેશે. વાક્યને પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. વિદ્યાર્થીઓએ મેદાનમાં વૃક્ષો વાવ્યા. હવે વિદ્યાર્થીઓ જ મેદાનમાં વૃક્ષો વાવવાના છે, પણ વિદ્યાર્થીઓને ક્યાંક આવડત નથી, ઢબ નથી, અથવા ઉત્સાહ ઘટે છે, વોટ એવર, ત્યારે શિક્ષક છે એ એમાં પ્રેરક બનીને આવશે, પ્રેરિત કરશે વિદ્યાર્થીઓને અને ક્રિયા પૂરી કરશે. તો શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે, ની પાસે કરાવડાવ્યા. સમજાય છે? ડાવ્યા, કરાવડાવ્યા, ભવડાવ્યા. તો આ બે શબ્દો, આ બે પોઈન્ટને ખાસ ધ્યાન રાખજો મિત્રો. જ્યારે પ્રેરક છે એ પ્રેરિત પાસે, તો ની પાસે કરાવડાવ્યા. આ તમારો પ્રેરકનો આઈએમપી પોઈન્ટ છે. પંક્તિનો છંદ ઓળખાવો. રે આ સાફલ્ય ટાણો, યુગ યુગ પલટે તો એ પાછું ન આવે. શ્રગધરા છંદ 21 અક્ષર. 21 અક્ષરનો શ્રગધરા છંદ છે. છંદનું બંધારણ જણાવો. દીપકના બે દીકરા, કાજળને અજવાશ, એક કબૂતકાળું કરે, બીજું દિયે પ્રકાશ. દોહરો છંદ અહીંયા આપેલું છે, આપણે ચેક કરી લઈએ. દોહરો છંદનું બંધારણ છે 13 વત્તા 11 માત્રા. પ્રત્યેક ચરણની અંદર, પ્રત્યેક પંક્તિમાં પહેલા અને ત્રીજા ચરણમાં 13 અને બીજા ચોથામાં 11 ચાર ચરણ, તાલ પહેલી, પાંચમી, નવમી માત્રાએ છેલ્લા બે અક્ષરો ગુરુ લઘુ. દીપકના બે દીકરા, તો દોહરોને ઓળખવા માટે દીપક, તો દીપકની અંદર શું આવશે? 2. દીપકના 2, 1, 1, 2, તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ચલો પહેલા ચરણમાં તો આવી ગયા ભાઈ 13. દીપકના બે દીકરા પ્લસ કા 2, જ 1, ળ 1, 2, ને 2, 1, 1, 2, 1. તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો જ્યારે 13 અને 11 એક પંક્તિમાં, એટલે કે એક ચરણમાં 13 અને બીજા ચરણમાં 11 માત્રા આવતી હોય તો એ દોહરો છંદ કહેવાય. અને એવી જ રીતે એની જેવો જ ચોપાઈ છંદ છે દોસ્તો. તો ચોપાઈ, પાનો વચ્ચેનો જે યાદ રાખો તો ખબર પડે કે નામ કરી દેવાનું. ચોપાઈ, પાને ઊંધું કરી દો એટલે આવી જશે 15. તો 15 માત્રા વત્તા 15 માત્રા કેમાં હોય છે? 15 વત્તા 15 માત્રા ચોપાઈ છંદમાં હોય છે. એક પંક્તિમાં 30 માત્રા, પહેલા ચરણમાં, બીજા ચરણમાં 15 માત્રા હોય, એને કહેવાય ચોપાઈ છંદ. માત્રા મેળનના તમારા બે સૌથી વધારે આઈએમપી છંદ છે, એને ખાસ તૈયાર કરજો. અને અક્ષર મેળની અંદર શિખરણી, મંદાક્રાંતા, અનુષ્ટુપ અને મનહર, આ 4 છંદ વધારે મહત્વના છે. એમાં શિખરણી અને મંદાક્રાંતા બેના લક્ષણ પણ કરી લેજો.
મભન તત ગાગા અને યમન સફલ ગા. બરાબર. તો મળીએ છીએ દોસ્તો આવી જ રીતે. જો તમને વિડીયો પસંદ આવે છે તો લાઈક કરો. હજી ઘણા મિત્રો સબસ્ક્રાઇબ નથી કરતા યાર. તમે ચેનલને સબસ્ક્રાઇબ તો કરી લો, કારણ કે હજી તમારી બહુ લાંબી જર્ની છે અને કેટલું બધું કન્ટેન્ટ તમને મળવાનું છે. તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તમારા મિત્રો સુધી ગ્રુપમાં બધે શેર કરો અને બધાને આ પૂરેપૂરો માર્ક લેવાનો મોકો આપો. આપણે સ્વાર્થી નહીં બનીએ દોસ્ત, પરમાર્થી બનીએ. તો પરમાર્થ કરશું તો આપણો સ્વાર્થ એમાં આવી જ જવાનો છે. તો માટે પરમાર્થમાં સ્વાર્થ છુપાયેલો છે. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સરસ મજાની તૈયારી કરો છો અને એવી જ રીતે કરતા રહો એવી શુભકામનાઓ સાથે. બાય.